પાણીપુરી, પાવભાજી અને રગડો ખાવાવાળા થઈ જાવ સાવધાન, કારણ કે હું તમને આજે કહીશ એને ખાવાનો પરિણામ. જો તમે પાણીપુરી ખાવાના શોખીન છો તો જરાક સબ્ર કરો, કારણ કે આજના વિડીયોમાં તમારા હોશ ઉડવાના છે. એક રિપોર્ટ મુજબ ખબર પડી છે કે આ પાણીપુરીવાળાઓ પાણીપુરીના પાણીને ટેસ્ટી અને મસાલાદાર બનાવવા માટે ટોયલેટ ક્લીનરનો ઉપયોગ કરે છે. આ વાત ત્યારે સામે આવી જ્યારે એક પાણીપુરીવાળો દરરોજ વધેલું પાણી રોડ ઉપર ઠલવતો હતો. જ્યારે થોડાક દિવસ આવું થયું એટલે રોડનો કલર અલગ થઈ ગયો. પછી લોકોના ફરિયાદ કરવાથી એક ટીમે જાંચ કરી. પછી આના આરોપીઓને સજા પણ આપવામાં આવી. મિત્રો ધ્યાનથી જુઓ આ લોટને કઈ રીતે ગૂંથે છે. મિત્રો આ જ લોટથી પાણીપુરીની પૂરી બનાવવામાં આવે છે. આ લોકો પગ વડે આવું કરે છે અને આ એક કડવું સત્ય છે. આ વ્યક્તિઓને જોઈ એવું લાગે છે કે આ લોકો 2-3 દિવસ સુધી નાહતા પણ નહીં હોય. આ બટેટા જોઈ લો, શું આને ખવાય નહીં ને? તેમ છતાં આ ઠેલાવાળો આવા બટેટાથી જ પાવભાજી અને પાણીપુરી બનાવે છે. તમે ખુદ જોઈ શકો છો કે આ કેટલા ખરાબ છે. આવું કરવાવાળાને તમારા સ્વાસ્થ્યની ચિંતા નથી હોતી. મિત્રો જરાક આ વિડીયોને જુઓ. આમાં એક ઢેરાવાળો ગટરના પાણીમાં ડીશ ધોવે છે અને એ જ ડીશમાં બીજા ગ્રાહકોને પાણીપુરી અથવા પાવભાજી આપે છે. પરંતુ મિત્રો બધા જ એક જેવા નથી હોતા. અમુક ઠેરાવાળા સ્વચ્છતાવાળા પણ હોય છે. તો હું તમને એક જ સલાહ દઈશ કે તમે તમારું અને તમારા પરિવારની ચિંતા કરો, કારણ કે આ છાટવાળાઓને તમારી ચિંતા નથી હોતી. એને ફક્ત એના ફાયદાથી મતલબ હોય છે. તો મિત્રો મારી એક નાનકડી રિક્વેસ્ટ છે કે જ્યારે પણ તમે બહાર નાસ્તો કરવા જાઓ ત્યારે હંમેશા સાફ જગ્યા ઉપર નાસ્તો કરવો. અને મને કમેન્ટ કરીને કહો કે આવા વ્યક્તિઓ સાથે શું કરવું જોઈએ. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.